ગુજરાત કલા સંસ્કાર અને સંસ્કૃતિની ધરતી રહી છે. હજારો વર્ષથી આપણે ત્યાં 14 વિદ્યા અને 64 કલાઓનું પ્રચલન હતું. એ 64 કલાઓમાં એક કલા નૃત્યની પણ હતી. ગુજરાતની ઓળખ આજે ગરબા દ્વારા ભારતમાં અને વિશ્વમાં પ્રચલિત થઈ છે. ગરબો એ ગુજરાતનું સંસ્કૃતિ ધન છે અને એ ગરબાને આજે વર્લ્ડ કક્ષાએ પ્રસિદ્ધિ જો મળી હોય તો એને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળતા ગુજરાતનો ગરબો દુનિયાના દેશોમાં આજે ફરતો થયો છે. આ ગુજરાતની ગરબા પરંપરા આજે ગુજરાતના ગામડાઓ નવરાત્રિ આવતા ગરબાથી ઝૂમી ઉઠે છે. આ ગરબાના ગીતો, ગરબે રમનારી બહેનોના કોસ્ચ્યુમ્સ, એનો આનંદ, ઉમંગ નવરાત્રિ અને બીજા જન્માષ્ટમી જેવા પ્રસંગોએ આ ગરબા આપણે ત્યાં રમાતા હોય છે. ગરબો એ સંસ્કૃતિ ધન છે. પણ ભાઈ આની રંગરેજને એક નવો વિચાર આવ્યો. પોતે યોગના અભ્યાસી છે. એમને થયું કે ભાઈ ગુજરાતના ગરબામાં નૃત્ય છે, તો એ નૃત્યને યોગની સાથે આપણે કેવી રીતે જોડી શકીએ. એમાં એમણે વધુ ઊંડો અભ્યાસ કર્યો અને એમાં વધુ પ્રવૃત્ત થતાં એમને સમજાયું કે ભાઈ આપણા આરોગ્ય સાથે ગરબો સરસ રીતે જોડાયેલો છે. એમણે ફિઝિયોથેરાપિસ્ટો અને અન્ય સાયકોલોજિસ્ટો અને એ બધાની સાથે વિચાર વિમર્શ કરીને ગુજરાતના ગરબાથી ગરબે રમનારાઓને શારીરિક અને માનસિક કેવા કેવા ફાયદાઓ થાય છે એની સરસ વાતો એમણે પોતાના એક પુસ્તકમાં સરસ રીતે મૂકી છે. એટલું જ નહીં, પણ યોગ ગરબાને માત્ર ગુજરાતમાં જ નહીં પણ ગુજરાતની યુનિવર્સિટીઓમાં, ગુજરાતના સંસ્કૃતિ કલા મંડળોમાં એમણે પહોંચાડવાનો સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. અને યોગ ગરબાને લઈને એના ઉપર વર્કશોપ સરસ રીતે એમણે આયોજન કરીને યોગ ગરબાને એમણે દરિયાપારના દેશોમાં, અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં પણ આપણા ગરબાને એમણે પહોંચાડ્યો છે. એમનું આ કાર્ય અભિનંદનીય છે, સૌથી અનોખું અને નિરાળું છે. એમના આ કાર્યને હું ગુજરાત લોકકલા ફાઉન્ડેશન તરફથી અને અમારી સંગીત નાટક અકાદમી નવી દિલ્હી તરફથી એમને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું કે ગરબાને આજે વિશ્વ કક્ષાએ ફરી ધબકતો કરે એવી મારી હાર્દિક શુભકામનાઓ છે. અનીશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. નમસ્કાર.